અસ્થિને પ્રાપ્તિને મામીને જોઈને રડવા લાગ્યો, મામી મામી મામી, મારો મામા મરી ગયો, હું શું કરું? મામી કે મરી નથી ગયો, તે મારી નાખ્યો છે. મરી ગયો ને મારી નાખ્યામાં તફાવત નથી, ખરખરો કરે છે. ખરખરો નહીં, આમ તો ખરેખરો. આને કોણ શીખવાડે? આ તો નટકટ નંદ કિશોર. અને મને તો રમેશભાઈ બહુ ક્યારેક હસવું આવે કે રડું મને ખબર નથી. જો કોકના બાબા ખરખરામાં જાય ને એટલે આખી વાટ કોઈની સાદડીમાં જતા હોય, ખરખરામાં જતા હોય, એવી એવી ફળિયાની વાતો ને સમાજની ને બધી વાતો કરે. અને જ્યાં એના ડેલીમાં પહોંચે ત્યાં તો છાતી કૂટવાનું ચાલુ કરે. ઓહો, જાણે એના ઘર ઉપર ક્યાંથી આ બધા નળ ચાલુ થઈ જાય છે એમ. કોણ પ્લમ્બર આવીને બધું ચાલુ કરી દે? અરે ગાડીમાં બરોબર હતી, પીપરમેન્ટ ખાતી હતી, શેરડીનો જ્યુસ પીતી હતી, ત્યારે તને યાદ ના આવ્યો? બરોબર ઠંડા બંડા પી જમી જૂઠીને આમ બરોબર એના દેલીએ પહોંચે ત્યાં તો રાડા તાણે. ઓહો, આપણે એમ થાય ભલો થયો, આના ઉપર આભ તૂટ્યું છે. જગત દેવેન્દ્રબા નકરો નાટક કરે તો નકરો નાટક. આવા નાટક બંધ કરી દો બાપ, આવા નાટક બંધ કરો. એ ટકે નહીં. આવું કરો છો. આ કંડૈયો આવું કરવા ગયો, પણ મામીને તો ખબર હતી ને, એમ મર્યો નથી, મારી નાખ્યો તે. અને પછી વિધવાપણું લઈને પોતાના પિતાના ઘરે જાય છે. ભગવાન વિશ્રામ ઘાટ ઉપર ઉભા રહી વિશ્રામો લે છે. વિચાર કર્યો કે આટલું મેં કામ કરી લીધું, હવે કંઈ બાકી છે? વિચાર કર્યો કે ના, કાંઈ હવે બાકી નથી. સુખદેવજી બાબા રાજર્ષિ પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાન વિશ્રામ ઘાટ ઉપરથી પછી નક્કી કર્યું કે હવે મારો બીજો કાળ ચાલુ કરવો છે. ભગવાન સાંદીપનીમાં જઈ અને વિદ્યાભ્યાસ કરવા માટે જાય. ભગવાનનો દ્વિતીય કાળ, બીજું કાળ ચાલુ થયું. દાઉજી ભગવાન કૃષ્ણ સાંદીપની પાસે 64 દિવસમાં 64 વિદ્યાઓ ભણે છે. કથા લાંબી છે, પણ અંતે ગુરુ દક્ષિણા માંગવાની કીધી. ગુરુ દક્ષિણા લેવાની સાંદીપનીજીએ ના પાડી દીધી. ગુરુ માતાને કીધું તમે માંગો. તો કનૈયાને ગુરુ માતાએ કીધું કે મારો પણ તારા જેવો લાલો હતો, અને એ લાલો જો મને મળી જાય ને તો મને તું મળ્યો બરાબર છો. લાલા યમ પાસેથી આમ ગુરુ માતાનો દીકરો લઈને એમને પાછો આપે છે. ગુરુ માતા ખૂબ એમને આશીર્વાદ દીધા છે. સુખદેવજી બાબા આગળની કથાનું વૃત્તાંત કરતા કે 64 વિદ્યાઓ 64 દિવસમાં ભણીને આવ્યા. તમામ ગોકુળના વાસીઓ એમની આરતી ઉતારે. પછી તો મથુરામાં ઊભા હતા, મહેલની અટારીઓ ઊભા ઊભા એક દિવસ એમને વાલું ગોકુળ યાદ આવ્યો. ગોકુળ તરફ દ્રષ્ટિ કરી. ઉદ્ધવજીને બોલાવ્યો છે. ઉદ્ધવજી, મારો સંદેશો તમે લઈ અને તમે આજે ગોકુળમાં જાઓ. ભગવાન આ લીલાથી એ કહેવા માંગે છે કે ઉદ્ધવજી છે ને સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય હતા. બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને બૃહસ્પતિનો શિષ્ય એ ઉદ્ધવ. એમાં પછી કઈ ખામી હોય? અતિ જ્ઞાની. પણ ભગવાને કીધું તારી પાસે જ્ઞાન ઘણું છે પણ પ્રેમ નથી. જ્ઞાની માણસ છે ને રડી ન શકે, પણ પ્રભુ પ્રેમી હોય ને રડે, અને રડે ને એ જ ભગવાનને પામી શકે. ઘણા બધા લોકોને એમ કે રૂપિયાથી ભગવાન પ્રસન્ન થાય. રૂપિયાથી જો ભગવાન પ્રસન્ન થાય ને તો આ બધા અમીર લોકો અંબાણી અંડાણી પોતાના તિજોરીમાં મૂકે. કોઈક એમ કે મંત્રથી ભગવાન પ્રસન્ન થાય. એક વૈદિક પ્રક્રિયા માટે બહુ જરૂરી છે ઉપાસના માટે, પણ એનાથી પ્રસન્ન થઈ જાય ને બધું આપી દે તો એવું નથી. તો અમે બ્રાહ્મણો તમારા સુધી પહોંચવા ન દઈએ, સાધુ સંતો તમારા સુધી પહોંચવા ન દઈએ. ભગવાન કેવલ ને કેવલ ભાવથી રાજી થાય છે. પ્રભુ પ્રેમથી રાજી થાય છે. વાલો પ્રેમને વશ થયા રાજી. નહીં તો રૂપિયાથી રાજી થાત તો દુર્યોધનનો આવો હસ્તિનાપુરમાં મહેલ તો આ બધું મૂકી ને વિદુરના ઘરે સુલભભાજીની ભાજી ખાધી. બધું મેવા મિષ્ટાન બધાનો ત્યાગ કરી અને શાક વિદુરે ઘેરે ખાઈ. ભગવાનને કેવલ ભાવથી ને પ્રેમથી રાજી કરી શકે. અને ભાવ કેવો તો સુલભભાજીનો. ભગવાન કૃષ્ણ આવ્યા, બોલી ગયા કે શરીર ઉપર, કારણ કે સ્નાન કરતા હતા, શરીર ઉપર વસ્ત્ર છે કે નહીં એનું ભાન નહીં. ભગવાન કૃષ્ણ આવ્યા, ગાંડા ગેલા તૂર બની ગયા. અને સુલભભાઈ વિદુરજીના પત્ની શું કરવા લાગ્યા કે કેળા ફળ હતા ને ભગવાનને દીધા.
અને ફળ જે કેળો છે ને છાલ પોતે ઉતારી દેતા, છાલ ભગવાનને આપે ને અંદરનો જે ગર્ભ જે ફળ છે એ નીચે મૂકતા હોય ને ભગવાન ભાવથી ખાવા લાગ્યા છે. આ એને પ્રેમ કહેવાય. પ્રભુ પ્રેમને વશ થઈને તો બધું કરવા તૈયાર છે. ઉદ્ધવજી જ્ઞાની હતા પણ પ્રભુ પ્રેમી ના હતા. ભગવાન કે તું મારી વાલી ગોપીને મળીશ ને તો પ્રેમ શું છે તને ખબર પડશે. ને ઉદ્ધવજીને એમ હતું કે ગામની ગોપીઓ જેની પાસે જ્ઞાન વધુ હોય ને એ પછી ક્યાં આપે નહીં ત્યાં સુધી એને શાંતિ ન મળે મનને. એટલે એમને એમ કે ગોકુળ ગામની ગોપીઓ અભણ બાઈઓ છે, એમને જઈને હું જ્ઞાન આપીશ. ઉદ્ધવજી તો પીડા પિતાંબર સ્વયં કૃષ્ણ જેવો આકાર લઈ અને આજે વાલા ગોકુળ તરફ આવ્યા છે. ગોકુળ તરફ આવ્યા ગાંડી ગેલી ગોપીઓ એને મળી છે. ગોપીઓને થયું કે આ તો કારણ કે સમયનો અભાવ છે એટલે આ પ્રસંગ એવો લાડ લડાવવા જેવો છે પણ છતાં 2 સત્રનો વિષય થઈ જાય. કથા એવી મળે છે કે ગોપીઓને ઉદ્ધવજી મળી અને ઉદ્ધવજીને ગોપીઓ ઠપકો આપે છે. ઉદ્ધવજી એમ કીધું કે કૃષ્ણએ તમારા માટે સંદેશો મોકલાવ્યો છે, તમને યાદ કરે છે. ને ત્યાં જ ગોપીઓ પકડી લીધો કે કૃષ્ણ તો કપટી છે, કૃષ્ણ કપટી છે, એ હત્યારો છે. આવા બધા આરોપ મૂકવામાં આવ્યા એનો પણ કે શું વાત કરો છો, કૃષ્ણને એમ કહેવાય બ્રહ્મ છે. તમને ઉદ્ધવજી કે છે તમને જ્ઞાન ખબર છે કે નહીં. અને ગામની ગોપી કહેવા લાગી કે તમે જ કહો છો કે કૃષ્ણ તમને યાદ કરે એટલે સંદેશો દેવા માટે મોકલાવ્યો છે ને પોતે નથી આવ્યો, તારા જેવા કપટી માણસને મોકલાવ્યો છે, તું બરોબર એના જેવો લાગસ. ઉદ્ધવજીને જેમ તેમ બોલવા લાગી છે ગોપીઓ પણ પ્રેમથી. ઉદ્ધવ તું કહેશ કે કૃષ્ણએ યાદી મોકલાવી છે તો યાદી એની મોકલાવે કે જેને ભૂલી ગયા હોય. મતલબ કૃષ્ણ અમને ભૂલી ગયો છે. અમે કૃષ્ણને ભૂલ્યા નથી. યાદ તો એને કરાય ને કે જેને આપણે ભૂલી ગયા હોઈએ. અમે કૃષ્ણને ભૂલ્યા નથી. અને કૃષ્ણ છે ને એ તો હવે મથુરાનો રાજા મોટો માણસ બની ગયો હોય. અમે તો ગામની ગોપીઓ અમારી સાથે ગેલું લગાડી પ્રીત લગાડીને અમને મૂકીને ચાલ્યો ગયો છે. એની આદત છે. પહેલાં કેટલી વાર અમને મૂકીને ચાલ્યો ગયો છે. પણ અમારી પાસે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કબીર વિતમ કલ્પશાપમ. અમે એના શ્રવણ મંગલમ શ્રીમદાતમ એની કથા, એના ગુણ, એના સ્વભાવને જાણીએ છીએ. ત્યાં તો ગોપીઓ કે અમે પોતાનાથી દૂર નથી માન્યું. ને ઘણા બધા પ્રસંગો આમાં વર્ણવ્યા છે કે એક વખત કંસાર બનાવતી હતી ત્યારે કંસારમાં મેં ખાંડના બદલે મીઠું નાખ્યું અને કૃષ્ણ કૃષ્ણ કરતાં કરતાં મારું મન, મારું શરીર અહીંયા પણ મારી આત્મા કૃષ્ણ પાસે હતી. મીઠું નાખી દીધું. મેં કંસાર મહેમાનો ગયા પછી લીધું. મને ખબર પડી આ તો કંસારમાં મેં મીઠું નાખ્યું છે. પણ એ કંસારના વખાણ ગોપીઓ કે મહેમાનો કરવા લાગ્યા. મારા કંસારને મીઠું કરનાર બીજો કોઈ નહીં, કૃષ્ણ હતો. આવા ઘણા બધા પ્રસંગો વર્ણવ્યા છે. પણ અંતે ગોપીઓ ઠપકો આપે. શું કહે કે તમારા કાનાને કહેજો મથુરાના રાજા થયા છો, એ ગોવાળોને ભૂલી ગયા છો.